હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજે આપણે જોવાનું છે સજીવનો પાયાનો એકમ. તો સજીવનો પાયાનો એકમ કયો થાય? કોષ. આપણે સ્વાભાવિક છે કોઈ પણ બિલ્ડિંગ બનેલી હોય, કોઈ પણ દિવાલ બનેલી હોય, એ શેની બનેલી હોય છે? તો કે ઈંટની. એને શું કહેવામાં આવે છે? કોઈ દિવાલનો, કોઈ બિલ્ડિંગનો પાયાનો એકમ. એવી જ રીતે આપણું મનુષ્ય શરીર છે, પ્રાણી શરીર છે, વનસ્પતિ શરીર છે, એ કોઈક ને કોઈક વસ્તુની બનેલી છે, જેને કહેવામાં આવે છે કોષ. એટલે કે સજીવનો પાયાનો એકમ કોણ? તો કે કોષ. કોષની શોધ સૌ પ્રથમ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી હતી. તેણે કોઈ બુચ નામનું વૃક્ષ હતું, એના પ્રકાંડની છાલ લીધી અને છાલની અંદર સૌ પ્રથમવાર એને મધપુડા જેવી રચના જોવા મળી હતી, જેને રોબર્ટ હુકે કોષ એવું નામ આપ્યું. કોષ એ લેટિન ભાષાનો શબ્દ છે, જેનો મતલબ થાય છે નાનો ઓરડો. પછી અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે, જેમાં કીધેલું છે ડુંગળીના કોષ જોવા. સૌ પ્રથમ શું કરવામાં આવે છે કે ડુંગળીની અંદર જે પાતળું આવરણ હોય છે તે ડુંગળીથી અલગ કરવામાં આવે છે. તેને એક સ્લાઇડ ઉપર મૂકવામાં આવે છે. સ્લાઇડ ઉપર મૂકી એના ઉપર કોઈ પણ અભિરંજક દ્રવ્ય, આયોડિન અથવા તો મિથાઇલ બ્લુ છે, એનું ટીપું મૂકી ઉપર કવર સ્લિપ મૂકવામાં આવે છે અને ત્યારબાદ તેને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોવામાં આવે છે. તો અહીંયા જે ફોટો આપેલો છે એ સૂક્ષ્મદર્શક યંત્રનો જોઈ શકો છો. ઉપરનો જે કાચ હોય છે સૂક્ષ્મદર્શક યંત્રનો, એને નેત્ર કાચ કહેવામાં આવે છે. પછી જે વસ્તુની ઉપર જે કાચ આવેલા હોય છે, જે બે લેન્સ આવેલા હોય છે, તેને વસ્તુ કાચ કહેવામાં આવે છે. અને કોઈ પણ સ્લાઇડ બનેલી હોય છે, કોઈ પણ કોષની સ્લાઇડ હોય છે, એને જેની ઉપર મૂકવામાં આવે છે એને કહેવામાં આવે છે સ્ટેજ. નીચે એક અરીસો આપેલો હોય છે. અરીસાનું કાર્ય શું હોય છે કે બહારથી જે પ્રકાશ આવે છે તેને પરાવર્તિત કરી અને વસ્તુ ઉપર પાડવી, જેથી સરળતાથી કોઈ પણ વસ્તુ અથવા તો કોષો જોઈ શકાય છે. પછી સાઈડમાં એક સ્ક્રૂ આપેલો હોય છે, જેને સ્થળાંતર માટેનો હોય છે, જેની મદદથી આપણે મુખ્ય નળી છે એનું હલનચલન કરાવી શકીએ છીએ અને ફોકસ કરી શકીએ છીએ વસ્તુ ઉપર અને કોષને સરળતાથી જોઈ શકીએ છીએ. તો ડુંગળીનો જ્યારે કોષ જોવામાં આવે છે ત્યારથી આવો બતાય છે. એની અંદર જે કાળા કલરના ટપકા જોવા મળે છે તેને એનું કોષ કેન્દ્ર કહેવામાં આવે છે અને ફરતી કોર જે તમને બોર્ડર બતાય છે એને કોષરસ પટલ કહેવામાં આવે છે અને એની અંદર પ્રવાહી ભરેલું હોય છે, જેને કોષ રસ કહેવામાં આવે છે. તો આના ઉપરથી જોયું કે ડુંગળી નાની હોય કે મોટી હોય, એ હંમેશા કોની બનેલી હોય છે? કોષોની. તો આની ઉપરથી વનસ્પતિના કોષોનો આપણે સરળતાથી અભ્યાસ કરી શકીએ છીએ. ત્યારબાદ અહીંયા કહેવામાં આવ્યું છે કે રોબર્ટ હુકે સૌપ્રથમ વાર કોષની શોધ કરી હતી, પરંતુ જીવિત કોષો જો કોઈ સૌપ્રથમ વાર જોયા હોય તો એ છે લ્યુવોન હોક. લ્યુવોન હોક નામના વૈજ્ઞાનિકે ખાબોચિયામાં રહેલા મુક્ત જીવીઓનું સૌ પ્રથમવાર નિરીક્ષણ કર્યું હતું. તો એવું કહી શકાય કે આ વૈજ્ઞાનિક દ્વારા સૌ પ્રથમવાર કોઈ જીવિત કોષનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પછી એક પરકિંજ નામના વૈજ્ઞાનિક આવે છે. એણે કોષની અંદર રહેલા કોષ રસની શોધ કરી અને કોષ રસનું બીજું નામ આપ્યું પ્રોટોપ્લાઝમ, અથવા તેનો જીવરસ પણ કહેવામાં આવે છે. કોષની અંદર કાળા કલરનું જે કોષ કેન્દ્ર આવેલું હોય છે એ કોષ કેન્દ્રની શોધ કરી હતી રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે. ત્યાર પછી બીજા બે વૈજ્ઞાનિક છે, સ્વોન અને સ્લાઇડન, જેણે કોષવાદ રજૂ કર્યો હતો. કોષવાદમાં એમણે શું કહ્યું હતું કે બધા જ પ્રાણીઓ અને વનસ્પતિઓ છે એ કોના બનેલા હોય છે? કોષોના બનેલા હોય છે. ત્યારબાદ અંતિમ વૈજ્ઞાનિક આવે છે વિશોર્વ. વિશોર્વએ શું કીધું હતું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ નવા સજીવો ઉત્પન્ન થાય છે અથવા તો નવા કોષો બને છે. કોઈ પણ અલગ રીતે નવા કોષોનું નિર્માણ થતું નથી, કે જે જૂના કોષો છે એનું જ વિભાજન થઈ અને નવા કોષોનું સર્જન થાય છે અથવા તો નવા કોષો બને છે, એવું આપણે કહી શકીએ. તો હવે આ જે કોષો છે એમાં બે પ્રકારના કોષીય સજીવો જોવા મળે છે, એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવો. એક કોષીય સજીવો છે, ઉદાહરણ તરીકે આપેલા છે અમીબા છે, પછી બીજા પણ આપણે અહીંયા ઉદાહરણ આપેલા છે પેરામિશિયમ છે, ક્લેમિડોમોનાસ, બેક્ટેરિયા. આ બધાની અંદર એનું શરીર છે માત્ર એક જ કોષોનું બનેલું હોય છે, એટલે એને એક કોષીય સજીવ કહેવામાં આવે છે. ત્યાર પછી અમુક બહુકોષીય સજીવો, જેમ કે વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, આ બધાની અંદર એક કરતાં વધારે કોષો જોવા મળે છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે? બહુકોષીય સજીવો. હવે મનુષ્ય શરીરની અંદર જોવા મળતા કોષોના અમુક ચિત્રો આપેલા છે અહીંયા. સર્વસ્નાયુ કોષો છે,
રુધિર કોષો છે જે રુધિરની અંદર જોવા મળે છે. ચેતાકોષ મગજની અંદર જોવા મળે છે. મેદ કોષો છે જેને ચરબી કોષો પણ કહેવામાં આવે છે. અસ્થિકોષ જે હાડકાની અંદર જોવા મળે છે. અંડકોષ અને શુક્રકોષ. તો ત્યાર પછી આપણે અભ્યાસ કરવાનો છે કોષરસ પટલનો અથવા તો કોષ શાનો બનેલો હોય છે. અહીંયા 2 પ્રશ્નો આપેલા છે, એ તમારું હોમવર્ક છે. તો આજના વિડીયોમાં એટલું રાખીએ. આગળનું છે 5.2 એ આપણે આવતા વિડીયોમાં જોશું. અસ્તુ, આભાર, ધન્યવાદ.